ટેન્કરમાંથી ઝડપાયેલો દારૂ બહાર કાઢવા પોલીસે જેસીબી બોલાવવું પડ્યું ને ટેન્કરમાંથી એટલો દારૂ મળ્યો કે કાઢતા કાઢતા રાતની સવાર પડી ગઈ। એક તરફ જ્યાં 31 નજીક આવી રહી છે એના પહેલાં જ અમદાવાદના વટામણ બગોદરા હાઈવે પરથી 2 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો। આ દારૂ રાજસ્થાનથી જામનગર લઈ જવાતો હતો, જ્યાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વટામણ બગોદરા હાઈવે પર રાયપુર પાટિયા પાસે આ શંકાસ્પદ ટેન્કરને રોકી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસને ટેન્કરમાંથી 2.02 કરોડની કિંમતની 15,552 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે ગઈકાલે રાતથી દારૂનો જથ્થો બહાર કાઢવાનો શરૂ કર્યો હતો, જે કામગીરી આજે વહેલી સવાર સુધી ચાલી હતી। પોલીસે ટેન્કરનો ડ્રાઈવર કે જે બાડમેર રાજસ્થાનનો રહેવાસી છે તેની ધરપકડ કરી હતી, જ્યાં આ મસ્ત મોટો જથ્થો ફતેપુર સિકરીના અનિલ પંડ્યાએ જામનગર મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું। જામનગરમાં કોઈ વ્યક્તિ દારૂની ડિલિવરી લેવાનો હતો, જે પહેલાં જ પોલીસે ટેન્કર ઝડપી લીધું છે। દારૂ મોકલનાર અનિલ પંડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલનો દારૂના જ ગુનામાં વોન્ટેડ અને ઇનામી આરોપી છે। ત્યારે હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે।